વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ વિદ્યુત ભવન ખાતે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ પોતાની સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એક્ઝામ આપી હતી, હવે નોકરી મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે, જેમાં ઓછા ટકાવાળાઓને નોકરી આપવામાં આવે છે તેવા આક્ષેપો સાથે રેસકોર્સ સર્કલ વિદ્યુત ભવન ખાતે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ સાથે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા હતા અને સાથે જ 5 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને માગણી સ્વીકારવામાં નહીં આવે તો આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે, સાથે પરિવારને પણ રેસકોર્સ ખાતે લાવીને મોટી સંખ્યામાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અમે અત્યારે બરોડા આવ્યા છે। અમારી જીઈબીની મેઇન ઓફિસ જે એચઓ કે છે, હેડ ઓફિસ કે છે, અમે બરોડા આવ્યા છીએ। હાલ અમારી માગણી એટલી જ છે કે અમારા જેટકોની અંદર જે અમારો અન્યાય થયો છે, તમે ન્યાય આપો। અમારી અંદર 60થી નીચેના માર્ક્સ લોકો વંચિત છે, તો અમે સરકાર અમે જેટકોની એટલી જ માગણી કરીએ છીએ કે તમે બધાને તમે સરખું મેરિટ રાખો। જેમ કે ભરૂચની અંદર 39 માર્ક્સ વાળો નોકરી કરે છે, રાજકોટની અંદર 40-45 વાળો નોકરી કરે છે, તો અમારી 60 વાળા કેમ ઘેર બેસી રહ્યા છે? અમે એમ કહેવા માંગીએ તમે ત્રણેય ઝોનને તમે સેમ મેરિટ લિસ્ટ રાખો। સ્વીકારવામાં નહીં આવે તો શું આગળ? અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જગ્યાએ અમે બરોડા મેઇન ઓફિસની બહાર અમે આંદોલન કરીશું। જ્યાં સુધી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઘરના પરિવાર સાથે અમે હાજર રહીશું અને આંદોલન કરીશું।